वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। जय भगवान जय माधव। 5मो श्लोक। इंदीवरभासं प्रकटसुरासं कुसुमविकासं वंशीधरं हतमन्मथमानं रूपनिदानं कृतफलगानं चितहरं वल्लभमृदुहासं कुञ्जनिवासं विविधविलासं केलिकरं भजनन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरम्। इंदिवरभासम प्रकट सुरासम जेमनी नीलकमन समान कांति से पवित्र रास रस ने जेने प्रगट कर्यो छे। प्रकट सुरासम एटले आवो रास ने जेने प्रगट कर्यो छे ते कुसुम विकारम वंशीधरम हत मन्मथमानम रूप निधानम। एनो अर्थ थाय छे के पुष्प समान विकसित रहे छे, मुरली धारण करे छे, कामदेवना दर्पने दूर कर्यो छे, रूपना भंडार छे, मधुर गायन द्वारा मन मोही ले छे। पछी आगळ के छे वल्लभ मृदु हासम जेने मधुर हास्य प्रिय लागे छे, कुंजोमां विविध प्रकारनी लीलाओ करे छे, तेवा सर्व सुखोना साररूप परब्रह्म स्वरूप नंदकुमार श्री कृष्ण ने तत्व जाणीने भजो। जुदी जुदी लीलाओ भगवान करता रहेला छे, एने तत्व जाणीने भजो। ए माय भागवतकार शुं कहेवाय श्री वल्लभाचार्य आ स्तोत्रमां कहे छे। शनिवारे आपणे स्कंद 10 અને અધ્યાય 23 ને નમસ્કાર કર્યા। આજે શ્રીમદ ભાગવત શરૂ થયું એનો 180મો દિવસ છે, બરોબર ને। શનિવારે આપણે જોતા હતા કે યજ્ઞ પત્નીઓ પર ભગવાને કૃપા કરી એમ। ભૂખ આપણને કષ્ટ આપી રહી છે, તેથી જંગલમાં યજ્ઞ થાય છે ત્યાં તમે જાઓ અને કૃષ્ણએ અમને મોકલા છે અને ભગવાનને ભૂખ લાગી છે એવું તમે યજ્ઞ જ્યાં ચાલી રહ્યો છે એને તમે જઈને એનો આપણે વિચાર કર્યો હતો। શ્રી કૃષ્ણ સ્વયં ગોપ કુમારો દ્વારા ભોજન માગી રહ્યા છે, બ્રાહ્મણોએ આદર ન કર્યો, હા પણ નહીં અને ના પણ નહીં એનો પણ આપણે વિચાર કર્યો। સમાજમાં અસફળતા તો વારંવાર આવે છે, તેનાથી નિરાશ ન થવું જોઈએ, વારંવાર પ્રયત્ન કરવો જોઈએ એમ ભગવાને ગોપ બાળકોને સમજાવ્યું, બરાબર। ગોપ બાળકો જ્યારે નિરાશ થઈ અને બ્રાહ્મણોએ એને ખાવાનું ન આપ્યું ત્યારે એકદમ નિરાશ થઈને ભગવાન કૃષ્ણ યમુનાના તીર ઉપર છે ત્યાં આવીને કહે છે કે ભાઈ અમને આવી રીતનું ખાવાનું આપ્યું નથી। ગોપો ભગવાનને કહ્યા પ્રમાણે ફરી બ્રાહ્મણ પત્નીઓ પાસે આવે છે, એટલે કે ભક્ષ્ય ભોજ્ય લેય અને શૌચ્ય 4 પ્રકારના ભોજન લઈ અને અહીંયા બ્રાહ્મણની પત્નીઓ અહીંયા ગોપ બાળકોની સાથે ભગવાન જ્યાં યમુનાના કિનારે છે ત્યાં આ ભોજન લઈને આવે છે, એનો પણ આપણે વિચાર કર્યો। સ્વાગતમ બહુ મહાભાગા, બહુ સરસ આ શ્લોક ભાગવતકારે લખ્યો છે
ભગવાન પોતે જ અહીંયા બ્રાહ્મણ પત્નીઓનું સ્વાગત કરે છે કે હું તમારું સ્વાગત કરું, સ્વાગતમ ભો મહાભાગા, હું તમારું સ્વાગત કરું છું. હે મહાભાગ્યશાળી દેવીઓ, તમારું સ્વાગત છે, આવો બેસો, અમારું શું સ્વાગત, તમારું અમે શું સ્વાગત કરીએ. આમ ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, એમ તમારું અમે શું સ્વાગત કરીએ. દેવીઓ બ્રાહ્મણ પત્નીઓ કહે છે કે તમારી પાસે આવ્યા પછી અમારા પતિ પુત્ર અમારો સ્વીકાર કરશે નહીં. તમે એમ કીધું કે કાંઈ વાંધો, ભગવાને ભોજન કરી લીધું અને ભગવાને પછી કીધું કે જાઓ, હવે તમે યજ્ઞ ચાલે છે, તમારા પતિઓ સ્વાહ સ્વાહ કરે છે, ત્યાં તમે જાઓ. ત્યારે આ બધી જે બ્રાહ્મણની જે પત્નીઓ હોય છે એ કહે છે કે હવે અમે અહીંયા જઈ શકીએ એમ નથી. શા માટે? તો કે અમારા પતિ છે, ભાઈ છે, દીકરો છે, એ અમારો સ્વીકાર કરશે નહીં. ત્યારે ભગવાન એને આશ્વાસન આપે છે એ તો તમારો સ્વીકાર કરશે જ, પણ દુનિયાના લોકો પણ તમારું આવી રીતનું સન્માન જાળવશે, આ હું તમને વચન આપું છું. એમ કરી અને આ બ્રાહ્મણ પત્નીઓ આવી બધી વાત કરી, બરાબર ને. બ્રાહ્મણોને એમ થયું કે અમે મોટી ભૂલ કરી છે, અમે ભગવાનને ઓળખી શક્યા નહીં, અમારી પાસે ખાવાનું લેવા માટે આવ્યા પણ અમે આપી શક્યા, એટલે પસ્તાવો થાય છે. અને પસ્તાવો થયા પછી ભગવાન અહીંયા અંદરથી ભગવાનને નમસ્કાર કરી ઘણો બધો પસ્તાવો પ્રાયશ્ચિત કરે છે. એનો વિચાર આપણે ગઈ શનિવારે કર્યો. હે રાજા પરીક્ષિત, બ્રાહ્મણોએ શ્રી કૃષ્ણનો તિરસ્કાર કર્યો હતો, તેથી તેમને પોતાના અપરાધની સ્મૃતિ થતાં ભારે ભારે પશ્ચાતાપ થયો. અહીં સુધી આપણે શનિવારે આપણે આવ્યા હતા કે ભાઈ બહુ પસ્તાવો, એને ખૂબ પસ્તાવો થયો કે અમે આવી રીતના ગોપ બાળકો દ્વારા ભગવાને. આજે આપણે 24મો અધ્યાય, સ્કંદ 10 અને અધ્યાય 24મો, એમાં ઇન્દ્ર યજ્ઞનું નિવારણ. બહુ સરસ આ અધ્યાયની અંદર વેદવ્યાસે લખ્યું છે, આપણે જોઈ લઈએ. શ્રી શુક ઉવાચ ભગવાન પિતત્રેવ બલદેવેન સંયુત અપશ્ય નિવસનમ ગોપ ઇન્દ્રિયાગા કૃતોદ્યમાન. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ બલરામજીની સાથે વૃંદાવનમાં રહીને અનેક પ્રકારની લીલાઓ કરી રહ્યા છે. અત્યારે સુખદેવજી મહારાજ અત્યારે રાજા પરીક્ષિતને કહે છે કે આવી રીતે અનેક પ્રકારની લીલાઓ અત્યારે વૃંદાવનમાં રહીને કરી રહ્યા છે. તેમણે એક દિવસ જોયું કે ત્યાંના બધા ગોપો ઇન્દ્ર યજ્ઞ કરવાની તૈયારી કરી રહ્યા છે, બરાબર ને. આવા અનેક પ્રકારના આવી રીતના લીલાઓ દ્વારા અહીં વેદવ્યાસ લખે છે. સુખદેવજી મહારાજ કહે છે ભગવાન શ્રી કૃષ્ણ સર્વના અંતર્યામી અને સર્વજ્ઞ છે, તેમનાથી કોઈ વાત ગુપ્ત ન હતી, તે બધું જાણતા હતા. છતાં પણ વિનયપૂર્વક તેમણે નંદબાવા વગેરે વયોવૃદ્ધ ગોપોને પૂછ્યું. આ બધી તૈયારીઓ હાલતી હતી એટલે 7-8 વર્ષના કૃષ્ણ બધે નજર ફેરવે છે, જોવે છે. તો આખા વૃંદાવનની અંદર બધા જ કંઈક ને કંઈક નાની મોટી તૈયારીઓ કરતા હતા. કોઈ તોરણ બનાવે છે, કોઈ રંગોળીની સામાન લાવે છે, આમ અનેક પ્રકારના. કારણ કે આ ઇન્દ્ર ભગવાનની પૂજા હજારો વર્ષોથી આવી રીતની ચાલતી હતી, એની પૂજાનો અત્યારે સમય થઈ ગયો છે. એટલે આ બધા ગોપ બાળકો અને સ્ત્રીઓ અને બાળકો અને નંદ બાવા સહિત બધાય અહીંયા આ તૈયારીઓમાં લાગી ગયા છે. ભગવાન શ્રી કૃષ્ણ 7-8 વર્ષની ઉંમર છે. એણે જોયું કે અત્યારે ચહલ પહલ થઈ રહી છે, બધા આમ તેમ આડાવડા થાય છે. જાણતા હોવા છતાં એણે નંદ બાવાને પૂછ્યું કે બાબા, અત્યારે આ બધું શું ચાલી રહ્યું છે? તમે શેની આવી બધી તૈયારી કરો છો? આટલા મોટા ખર્ચા, આટલું મોટું તમે આવી રીતનું શા માટે કરો છો? આવો પ્રશ્ન ભગવાન શ્રી કૃષ્ણ 7-8 વર્ષના જે હતા એમણે નંદ બાવાને આ પ્રશ્ન કર્યો. પિતાજી, તમારા લોકોની સામે એવું કયું મોટું કાર્ય છે કે આટલી મોટી તૈયારી કરો છો? હમણાં ઉત્સવ કાંઈ આવે છે, આટલી મોટી તમે તૈયારી કરો છો, તો એવું કયું કાર્ય છે કે જે તમે આ બધી તૈયારીમાં લાગી ગયા છો? કયો મોટો ઉત્સવ આવી રહ્યો છે? તેનું ફળ શું છે? અનેક પ્રકારના પ્રશ્નો અત્યારે 7-8 વર્ષના કૃષ્ણ અત્યારે નંદ બાવાને પૂછી રહ્યા છે. તમે જે આ ઉત્સવ કરી રહ્યા છો એનું ફળ શું છે? કયા ઉદ્દેશથી કયા લોકો
કયા સાધનો દ્વારા આ યજ્ઞ કરી રહ્યા છે? અનેક પ્રકારના પ્રશ્નો અહીંયા કૃષ્ણએ નંદ બાવાને પૂછ્યા છે કે આનું ફળ શું છે, કયા ઉદ્દેશથી કયા લોકો કયા સાધનો દ્વારા યજ્ઞ કરી રહ્યા છે? હે પિતાજી, મને એ જરૂર તમે જણાવો. એમ મને તમે આ વાત કરો કે તમે આ બધી તૈયારી શેના માટે, શા માટે કરી રહ્યા છો? જે તમે ઉત્સવ ઉજવો છો એ ઉત્સવની અંદર કયું ફળ મળવાનું છે? આવા અનેક પ્રકારના પ્રશ્નો કૃષ્ણ અત્યારે નંદ બાવાને પૂછે છે. તમે મને કહો એમ કે આ બધું શા માટે ચાલે છે? તમે મારા પિતા છો અને હું તમારો પુત્ર છું, એટલે મારા કાંઈ જે સંશય હોય, મારા કાંઈ પ્રશ્ન હોય, એ તમારે એનો બુદ્ધિપૂર્વક તમારે પ્રશ્નનો જવાબ આપવો પડે. એમ કે પિતા છો અને હું તમારો પુત્ર છું, અને આ વાત જાણવાની મને બહુ ઉત્કંઠા પણ છે. હે પિતાજી, જે સંત પુરુષો બધાને પોતાનો આત્મા માને છે, તેમની દૃષ્ટિમાં પોતાના પારકાનો ભેદ નથી. તેમની દૃષ્ટિમાં કોઈ મિત્ર શત્રુ કે ઉદાસીન નથી. એમ તેમનું કોઈ કાર્ય ગુપ્ત હોતું નથી. પરંતુ જો કોઈ એવી સ્થિતિ ન હોય તો રહસ્યની વાત તમે મને કહો. આ આટલી મોટી તૈયારી કરો છો, આટલા મોટા પૈસા ખર્ચી અને સાફ સફાઈથી માંડી અને બધું તમે તૈયારી કરી રહ્યા છો. આ ગુપ્ત વાત જો કહેવા જેવી હોય તો તમે કદાચ ગુપ્ત તમારી વાત હોય તો નહીં કહેતા, પણ તમે આ કયા ઉત્સવની તૈયારી કરી રહ્યા છો એ હું તમારા પુત્રના નાતે પ્રશ્ન પૂછું છું, અને પિતાના નાતે તમારે મને જવાબ આપવો જોઈએ. આમ ભગવાન કૃષ્ણ અત્યારે પિતાને કહે છે. એટલે જો તમારી કોઈ આવી રીતની સિક્રેટ વાત હોય તો નહીં કહે તો ચાલશે. હું તો તમારો પુત્ર છું, તેથી મને કહેવામાં કોઈ વાંધો નથી. તમારે કાંઈ જે ઉત્સવ શા માટે હાલે છે, એનું ફળ શું છે, કયા સમયથી આ ઉત્સવ આપણે મનાવી રહ્યા છીએ, એ બધી તમારે વાત કહેવી જોઈએ. આ સંસારી લોકો જાણે અજાણે અનેક પ્રકારના કર્મો કરે છે. તેમાં સમજી વિચારીને કરનારા મનુષ્યોના કર્મો જે રીતે સફળ થાય છે તેવા સમજ્યા વિના કરનારના થતા નથી. કોઈ પણ કર્મ કરે, બરાબર ને, તો એ સમજી વિચારીને કરે ને તો એ બધા જ કર્મો સફળ થઈ જાય છે. પણ સમજ્યા વગર જો ન કરે તો એનું કોઈ પ્રકારનું ફળ મળતું. આ 7-8 વર્ષના કૃષ્ણ આ તત્વજ્ઞાન અહીંયા પિતાને સમજાવે છે કે જે હેતુથી કર્મ થાય છે એના પ્રત્યેનું એને જ્ઞાન હોવું જોઈએ કે હું શા માટે આ યજ્ઞ કરું છું, અથવા શા માટે આ ઉત્સવની તૈયારી કરું છું, ઉત્સવ પાછળનો હેતુ શું છે, ઉત્સવ પાછળ જે કાંઈ ફળ મળવાનું છે એ ફળ કેવી રીતે મળે, આ જ્ઞાન ન હોય અને ખાલી કર્મકાંડ કરી હાથી ઘોડા પાલકીને જય કન્યા આટલું જો ખાલી કરતા હોય તો એનું ફળ મળતું નથી. એક શ્લોકમાં બહુ સરસ રીતે વેદવ્યાસે લખ્યું છે કે સમજીને જ્ઞાનપૂર્વક કરેલું જે કર્મ છે એનું 100% ફળ મળે. બાકી ગમે તેટલું કર્મ હોય, હું શા માટે કરું છું એ ખબર ન જ હોય અને એ કર્મ ચાલુ જ રહે તો એનો કોઈ પ્રકારનો ફળ કે એને કોઈ પ્રકારની આવી રીતની થતી નથી. એમ વેદ વ્યાસ કહે છે. શંકરાચાર્ય પણ પોતાના સ્તોત્રમાં આ જ વાત કહે છે કે કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલમ અથવા દાનમ જ્ઞાન વિહી મુક્તિમ ન ભજતી જન્મ સત્યના. બરોબર, ભજ ગોવિંદમ મૂઢ મતે પ્રાપ્તે સન્નિહિતિ મરણે નહીં રક્ષતી ડુંકુચ કરણે. કુરુતે ગંગા, હું ગંગા સ્નાન કરવા માટે શા માટે જાઉં છું એ ખબર ન હોય અને હાલો બધાએ ગંગા સ્નાન કરવા, બધાની હારે કોઈ પણ પ્રકારનો આવી રીતનું જ્ઞાન વગર જો જાઓ તો એનો કોઈ અર્થ નથી. શંકરાચાર્ય કે કુરુતે ગંગા સાગર ગમનમ, સાગરના તીર્થની અંદર હું શા માટે સ્નાન કરું છું, સાગર શા માટે પવિત્ર છે, બધા કરતાં સાગરનું સ્નાન વધારે પવિત્ર છે. બરાબર, તો આ સાગર અથવા ત્રિવેણી સંગમમાં સ્નાન શા માટે કરું છું એ જો સમજણ પાકી ન હોય તો ગમે તેટલા સાગર અથવા ગંગામાં ધુબકા મારીએ તો પણ એનું શરીર ઉપર, જીવન ઉપર કે આવી રીતના વિચારો ઉપર પરિણામ આવતું નથી. એમ આ શ્લોકની અંદર કહે છે કે જ્ઞાન વગરનું જેટલું કર્મ કરો ને પિતાજી એ બધું સફળ થાય છે, પણ જ્ઞાન વગર, સમજણ વગર જો તમે કરતા હોય ને તો
એનું કોઈ પરિણામ આવતું નથી. એમ અહીં વેદ વ્યાસ લખે છે. અને ભગવાન શ્રી કૃષ્ણ 7-8 વર્ષની ઉંમરે પોતાના પિતાને આ વાત સમજાવી રહ્યા છે. કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલ મથવા દાન. વ્રત હું શા માટે કરું છું? એ વ્રતની પાછળ ધ્યેય શું છે? આ વ્રતની પાછળ ફળ શું મળવાનું છે? એ જો ખબર ન હોય અને ખાલી ચીલા ચાલુ જો આપણે કરતા હોઈએ તો એનો કોઈ અર્થ નથી. વ્રત પરિપાલમ મથવા દાનમ. હું દાન શા માટે કરું છું? ભગવાને મને સંપત્તિ આપી છે તો એ સંપત્તિ મારે દાનમાં વાપરવી છે. તો દાન શા માટે છે એની જો સમજણ ન હોય, એનું જો જ્ઞાન ન હોય ને તો અહીં કહે છે કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલ મથવા દાનમ જ્ઞાન વિહીનમ સર્વમેતમ મુક્તિમ ન ભજતી જન્મ સત્યમ. એને કોઈ દિવસ મુક્તિ મળતી નથી. હું શા માટે કરું છું એ જો જ્ઞાન ન હોય અને ખાલી કર્મકાંડ જ જો માણસ કરતો હોય તો અહીંયા શંકરાચાર્ય કહે છે ફરિયાદ હોય તો ત્યાં કરવાની, બરોબર? જન્મ એટલે કે 100 જન્મારા સુધી આવો કર્મકાંડ કરો, વારંવાર ભગવાન મનુષ્ય જન્મ આપે અને એનું એ કર્મ તમે ચાલુ રાખો જ્ઞાન વગરનું, તો જ્ઞાન વિહીનમ સર્વમેતમ મુક્તિમ ન ભજતી જન્મ સત્યમ. શું કહે છે? આવા ઘણા સમય સુધી માણસ જો પ્રયત્ન કરે તો એ માણસને મુક્તિ મળતી નથી. તેથી ભગવાન 7-8 વર્ષના ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પિતાને કહે છે કે હે પિતાજી, તમે જે કાંઈ અત્યારે તૈયારીઓ કરો છો તો એ શેની તૈયારી છે? એની પાછળનો હેતુ શું છે અને એનું ફળ શું આપને મળવાનું છે? આ અનેક પ્રકારના પ્રશ્નો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ પૂછે છે. ત્યારે અહીંયા ભગવાન સ્વયં પોતે જ કહે છે કે પિતાજી, કોઈ પણ કર્મ કરીએ, કોઈ પણ ઉત્સવ આપણે ઉજવીએ તો એની પાછળનો હેતુ શું છે, એની પાછળનો જ્ઞાન શું છે એ જો સમજણ ન હોય તો એનો કોઈ ફાયદો થતો નથી. એમાં બહુ સરસ રીતે સમજાવે છે. તેમાં સમજી વિચારીને કરનારા મનુષ્યોના કર્મો જ જે રીતે સફળ થાય છે તેવા સમજ્યા વિના કરનારના થતા નથી. તેથી અત્યારે તમે લોકો જે ક્રિયા કરવાની તૈયારી કરી રહ્યા છો તે માત્ર પરંપરા મુજબ કરી રહ્યા છો કે બુદ્ધિપૂર્વક કે જ્ઞાન સાથે જોડીને કરો છો? ખાલી તમે આ પરંપરા છે, અમારી વંશ પરંપરા હાલી આવે છે એટલે અમે કરીએ છીએ, બરાબર, એ એટલા માટે કરો છો કે કંઈ બુદ્ધિથી અથવા જ્ઞાનથી તમે કરો છો? આ પ્રશ્ન અત્યારે 7-8 વર્ષના કૃષ્ણ પિતાજી નંદ બાવાને પૂછી રહ્યા છે. અર્થાત આ કર્મ લૌકિક છે કે શાસ્ત્રની દ્રષ્ટિએ વિચારપૂર્વક કરવા જેવો છે? લોકો કહે છે એટલે કરો છો કે શાસ્ત્રે એની ઉપર સિક્કો માર્યો? શાસ્ત્રે જો સિક્કો માર્યો હોય તો કર્મ કરો તો 100% એનો ફાયદો થાય છે. આપણી પાસે ગમે એટલો સારો કાગળ હોય, બરાબર ને, 500 રૂપિયાનો કાગળ હોય સારામાં સારો, પણ એની આગળ પાછળ સિક્કો ન હોય અને એમાં સહી ન હોય તો ગમે તેટલી એ નોટને ફેરવી તો એનો કોઈ પૈસા આપતા નથી. ગવર્નરનો સિક્કો અને સાઇન એની અંદર હોવી જોઈએ. એટલે એ માન્ય છે. તો કે આ તમે જે કર્મ અથવા ઉત્સવની જે તૈયારીઓ કરો છો, બરાબર, એ શાસ્ત્ર માન્ય છે કે લૌકિક તમારા મનમાં આવે અથવા વર્ષોથી તમે જે કાંઈ વસ્તુ કરતા હોય, હાલો આ વર્ષે પણ આપણે ઉત્સવ ઉજવી લઈએ, આવું તો નથી ને? આવા અનેક પ્રકારના પ્રશ્નો અત્યારે કૃષ્ણ પૂછી રહ્યા છે. આ કર્મ લૌકિક છે કે શાસ્ત્રની દ્રષ્ટિએ વિચારપૂર્વક કરી રહ્યા છો એ હું જાણવા ઈચ્છું છું. કૃપા કરીને સ્પષ્ટ રૂપે તમે મને જણાવો. તમારે મને આ વાત તો કરવી પડશે કે તમે આટલી મોટી તૈયારી આ ગામના વ્રજના બધા જ આજે સવારથી આટલા મોટા ફૂલના ટોપલા, પછી પાંદડા લઈને તોરણોના અંતે બધું, આ બધી શેની તૈયારી છે? તમારે મને સ્પષ્ટ રીતે સમજાવવું પડશે કે તમે આ શેની તૈયારી કરી રહ્યા છો. નંદ બાવાએ કહ્યું, આટલા બધા પ્રશ્ન પૂછી લીધા, હવે નંદ બાવા એને જવાબ આપે કે હે બેટા, વરસાદ વરસાવનાર ભગવાન ઇન્દ્ર મેઘોના અધિપતિ છે. આ મેઘ ઇન્દ્ર સ્વરૂપ જ છે. તે સમસ્ત પ્રાણીઓને તૃપ્ત કરનારા અને જીવનદાન આપનારું જલ વરસાવે છે. મારા પ્રિય પુત્ર, અમે બધા વ્રજવાસીઓ મળીને તે જ મેઘોના અધિપતિ ભગવાન ઇન્દ્રની યજ્ઞો દ્વારા દર વર્ષે પૂજા કરતા રહેલા છીએ. અમારી તો આ પરંપરા છે, વંશ પરંપરાથી અમે ઇન્દ્ર ભગવાનની પૂજા કરતા રહ્યા છીએ. જે સામગ્રીઓ દ્વારા યજ્ઞ થાય છે
તે પણ તેમના વરસાવેલા જીવન જળથી જ ઉત્પન્ન થાય છે. તેમનો યજ્ઞ કર્યા પછી જે શેષ રહે છે તે જ અન્નથી અમે બધા લોકો ધર્મ, અર્થ, કામ આ ત્રણેયની સિદ્ધિ માટે જીવન નિર્વાહ કરીએ છીએ. મનુષ્યને ખેતી વગેરે પ્રયત્નોમાં ફળ આપનાર ઇન્દ્ર છે. આ ધાર્મિક કાર્ય અમારી કુલ પરંપરાથી આવ્યું. આજે કરીએ છીએ એવું નથી, પણ આપણી ધાર્મિક કુલ પરંપરાથી આ કાર્ય અમે દર વર્ષે કરતા રહી છીએ. આમ નંદ બાવા કૃષ્ણએ પૂછેલા પ્રશ્નનો જવાબ આપે છે. આ ધાર્મિક કાર્ય અમારી કુલ પરંપરાથી થતું આવ્યું છે. જે મનુષ્ય કામ, લોભ, ભય અથવા દ્વેષને વશ થઈ આવો પરંપરાગત ધર્મ ત્યજી દેશે તેનું ક્યારેય શુભ થતું નથી. તેથી અમે દર વર્ષે આવી રીતની ઇન્દ્રની પૂજા કરીએ છીએ, જે વરસાદ રૂપે અમને પાણી આપે છે. તેથી એનાથી અમારી ખેતી થાય છે. આવા ઘણા બધા જવાબો નંદ બાવા એને આપે છે. શ્રી સુખદેવ ઉવાચ વચો નિશમ્ય નંદસ્ય તથાન્યેષા વ્રજોકશામ ઇન્દ્રાય મન્યુજન્નાય પિતરમ પ્રાહ કેશવમ. શ્રી સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, બ્રહ્મા, શંકર વગેરે નંદ બાવા અને વ્રજવાસોની વાત સાંભળીને ઇન્દ્રને ગુસ્સે કરવા માટે પોતાના પિતા નંદ બાવાને આ પ્રમાણે એને કીધું. શું કીધું? નંદ બાવાએ કીધું કે અમે દર વર્ષે આવી રીતના ઇન્દ્રની પૂજા કરીએ છીએ. શા માટે? એ વરસાદ મોકલે છે અને જેને હિસાબે અમારા ઘણા બધું અન્ન આવી રીતનું ઉત્પાદન. આ બધી વાતો જ્યારે નંદ બાવાએ કરી ત્યારે કૃષ્ણ વિચાર કરવા લાગ્યા કે શંકર અને વિષ્ણુની ઉપર આ વળી ઇન્દ્ર ક્યાંથી આવ્યો? એવો એને વિચાર આવી અને અહીંયા નંદ બાવાને થોડીક શું કહેવાય ખીજ ચડે ને એવી રીતની વાતો કરવા લાગ્યા. શ્રી ભગવાન ઉવાચ હે પિતાજી, પ્રાણી પોતાના કર્મ પ્રમાણે ઉત્પન્ન થાય છે અને કર્મથી જ મરે છે. શું કહે છે? નાની ઉંમરની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અત્યારે પિતાને કહે છે કે જે પ્રમાણે કર્મ હોય એ પ્રમાણે એને જન્મ મળે છે. કર્મ એનું પૂરું થાય, બરોબર, અવસ્થા પૂરી થાય એટલે પાછો જે કાંઈ નવા કર્મ કર્યા હોય એ કર્મ લઈને ફરીથી ત્યાં એનો જન્મ થઈ જાય છે. આમ કૃષ્ણ અત્યારે અહીંયા નંદ બાવાને કહે છે કે હે પિતાજી, પ્રાણી પોતાના કર્મ પ્રમાણે ઉત્પન્ન થાય છે અને કર્મથી જ મરે છે. તેને તેના કર્મ અનુસાર સુખ, દુઃખ, ભય અને કલ્યાણ પ્રાપ્ત થઈ જાય. સુખ કે દુઃખ કે યશ અપયશ જે કાંઈ હોય એ કર્મ પ્રમાણે એનો જન્મ થાય છે અને એ એને પ્રાપ્ત થઈ જાય છે. આમ અત્યારે કૃષ્ણ કહે છે. હે રાજા પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ આગળ નંદ બાવાને કહેતા કહે છે કે જો કોઈ ઈશ્વર છે તો કર્મ ફળ આપનારો તે ઈશ્વર પણ કર્મ કરનારને જ ફળ આપવા સમર્થ છે. કર્મ ન કરનાર ઉપર તેનું સામર્થ્ય ચાલી શકતું નથી. જ્યારે બધા પ્રાણીઓ પોતપોતાના કર્મના ફળ જ ભોગવી રહ્યા છે ત્યારે આપણને ઇન્દ્રની શું જરૂર છે? જે માણસ આવે છે કર્મ લઈને આવે છે, કર્મ લઈને આવ્યા પછી કર્મ ભોગવે છે અને ભોગવતા પાછા જે કર્મ કરે છે એ પાસે એનો જન્મ થાય છે. તો પછી આ ઇન્દ્રની શું જરૂર આપણને? આવો હળવેકથી અહીંયા પિતાને અત્યારે કૃષ્ણ કહે છે. તો આવા ઇન્દ્રની આપણે શું જરૂર છે? હે પિતાજી, તે ઇન્દ્ર મનુષ્યના પૂર્વ સંસ્કાર મુજબના કર્મોને બદલી શકતા. ઇન્દ્ર કાંઈ પૂર્વ કર્મના સંસ્કારો જે કાંઈ માણસ લઈને આવ્યો હોય એ ઇન્દ્ર કોઈ દિવસ બદલી શકતો નથી. એમ કે તો તેમનાથી આપણને શું પ્રયોજન? એનાથી શું ફાયદો? એમ મનુષ્ય પોતાના સ્વભાવ પૂર્વ સંસ્કારને આધીન છે. તે તેનું જ અનુસરણ કરે છે ત્યાં સુધી કે દેવતાઓ, અસુરો, મનુષ્યો વગેરેનું આ સમસ્ત જગત સ્વભાવમાં જ સ્થિત છે. જીવ પોતાના કર્મો અનુસાર ઉત્તમ અને મધ્યમ શરીર ગ્રહણ કરે છે અને છોડે પણ છે. અહીંયા તત્વજ્ઞાનની વાત કરતાં વેદવ્યાસ લખે છે કે શરીર જે છે એ શરીર કર્મ અનુસાર માણસને બધું શરીર મળતું રહેલું છે. ઘણીવાર આપણને પણ પ્રશ્ન થાય કે એક જ સાથે એક જ નક્ષત્રમાં એક જ સેકન્ડમાં જન્મેલા એકનો વૈભવ સંપન્ન જન્મ થાય છે અને એક છોકરાનો ગટરને કાંઠે જન્મ થાય છે. તો
તો ભાઈ આનું કારણ શું છે ભાઈ? તો કે ગટરને કાંઠે જેનો જન્મ થયો છે, બરાબર, એનું કર્મ એટલું નબળું હતું કે જેને પ્રમાણે એને ત્યાં જન્મ લેવો પડ્યો. અને જે વૈભવ સંપન્નની ટોચ ઉપર બેઠેલા જે પવિત્ર બ્રાહ્મણો અને વૈભવ સંપન્ન છે એને ત્યાં જન્મ થાય છે, એ એવું સરસ મજાનું કર્મ કરીને આવ્યો છે. કર્મને આધીન જન્મ અને મરણ થતા રહેલા છે એમ વેદ વ્યાસ બહુ સરસ રીતે ભાગવતની અંદર સમજાવે છે. ગીતાકાર પણ આ જ કહે છે કે સૂચિનામ શ્રીમંતાનામ ગેહે યોગ ભ્રષ્ટો બી જાય છે. શું કહે છે? સૂચિનામ શ્રીમંતાનામ ગેહે યોગ ભ્રષ્ટો બી જાય છે. આવી રીતનું ભગવાને ગીતાની અંદર પણ આ જ વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર, સૂચિનામ એટલે પવિત્ર. બરાબર, તો જે સારું કર્મ કરીને આવે છે એનો જન્મ ગર્ભ શ્રીમંતને ત્યાં થાય છે. એટલે અહીં કર્મની વાત કરતાં અહીંયા નંદ બાવાને અત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે કર્મ પ્રમાણે જન્મ મળે, અને જન્મ કર્યા પછી પાછું કર્મ સારું કે નરસું કરે અને માણસ જો મૃત્યુ પામે તો એ પ્રમાણે પાછો એને જન્મ મળે છે. તો આમાં વચ્ચે ઇન્દ્રને લાવવાની શું જરૂર છે? આ પ્રશ્ન અત્યારે અહીંયા કૃષ્ણ ભગવાને ઊભો કર્યો છે. દેહાનો ચાય સાજાતો પ્રાપ્યેતુ સૃજ કર્મણા શત્રુ મિત્ર મુદાસીન કમેવ ગુરુ. જીવ પોતાના કર્મ અનુસાર ઉત્તમ અને મધ્યમ શરીરને ગ્રહણ કરે છે અને છોડે છે. પોતાના કર્મો અનુસાર જ આ શત્રુ છે, આ મિત્ર છે, આ ઉદાસીન છે એવો વ્યવહાર કરે છે. કેટલું કહું, કર્મ જ ગુરુ છે અને કર્મ જ ઈશ્વર છે. એમ આમ 7-8 વર્ષના કૃષ્ણ અત્યારે પિતાજીને સમજાવે છે કે કર્મ જ માણસનો ગુરુ છે અને કર્મ જ માણસનો ઈશ્વર છે. કર્મ જ માણસનો ગુરુ છે અને કર્મ જ માણસનો ઈશ્વર છે. તેથી હે પિતાજી, મનુષ્ય પૂર્વ સંસ્કારો પ્રમાણે પોતાના વર્ણ તથા આશ્રમને અનુકૂળ કર્મનું પાલન કરતા રહીને કર્મનો જ આદર કરવો જોઈએ. જેના દ્વારા મનુષ્યની જીવિકા સુગમતાથી ચાલે તે જ તેનો ઈષ્ટદેવ છે. જ્યાંથી મારી આજીવિકા ચાલતી હોય, જે મને આજીવિકા માટે ઘાસ આપતા હોય, પાણી આપતા હોય, લાકડું આપતા હોય ને, તો આપણે એને ઈષ્ટદેવ તરીકે માનીને આપણે એની જ પૂજા કરવી જોઈએ. બહુ સરસ રીતે અહીંયા અત્યારે સમજાવે છે. એની જ આપણે પૂજા કરવી જોઈએ. જેમાં પોતાના પરણેલા પતિને છોડીને ઝાર પતિનું સેવન કરનારી વ્યભિચારિણી સ્ત્રીને ક્યારેય શાંતિ મળતી નથી. તે જ પ્રમાણે જે મનુષ્યો પોતાનો જીવન નિર્વાહ કરનારા દેવતાને છોડીને બીજાની ઉપાસના કરે છે તેનાથી તેમને ક્યારેય સુખ મળતું નથી. બહુ સરસ અહીં કહે છે કે જે આપણું જીવન નિર્વાહ કરે છે ને એવા દેવતાઓની પૂજન આપણે કરવું જોઈએ. એટલે ગોવર્ધન મૂળ વસ્તુ ભગવાનને કહેવાનો અર્થ એ છે. વૃક્ષોમાંથી ઘણા બધા આવી રીતના ઔષધિઓ આપે છે. ખળખળતા વહેતા ઝરણા પણ ગોવર્ધનના પેટાળમાંથી નીકળે છે. જે આટલું બધું જે કરતો હોય ને એની જ માણસે ઉપાસના અને આવી રીતનું કરવું જોઈએ. બ્રાહ્મણો વેદોના અધ્યયન એટલે કે અધ્યાપનથી, ક્ષત્રિયો પૃથ્વી પાલનથી અને વૈશ્યો ખેતીવાડી, વેપાર કે ગૌરક્ષા અને ધીરધારથી, અને શૂદ્રો બ્રાહ્મણો ક્ષત્રિયો અને વૈશ્યોની સેવાથી પોતાનો જીવન નિર્વાહ ચલાવે છે. ચાતુર વર્ણ વ્યવસ્થાનું વર્ણન કરતા અહીંયા નાના એવા શ્રી કૃષ્ણ અત્યારે પિતાજીને કહે છે કે 4 પ્રકારના જે વર્ણો છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો બ્રાહ્મણનું કર્મ શું છે? તો કે વેદો ભણાવવા, વેદોનું અધ્યયન કરવું, અને જે વેદો ભણ્યા છે ને એ અંતિમ માણસ સુધી જેની પાસે વેદના વિચારો નથી ત્યાં પહોંચાડવું, એ કામ બ્રાહ્મણોનું છે. આ કામ બ્રાહ્મણે કરવું જોઈએ એમ કૃષ્ણ અત્યારે પિતાજીને સમજાવી રહ્યા છે. પછી આવે બ્રાહ્મણ ક્ષત્રિય. ક્ષત્રિયનું કામ છે સમાજની અંદર રક્ષણ કરવાનું. કોઈ આવી રીતની અઘટિત ઘટના ન ઘટે એના માટે રક્ષણની જવાબદારી આ ક્ષત્રિયોની છે. વૈશ્યની જવાબદારી છે ખેતીવાડી કરવી, ગૌપાલન કરવું, વેપાર કરવો, અને આ બધું કરતાં એણે પોતાનું જીવન વ્યતીત કરવાનું હોય છે. ત્રીજી વાત છે શૂદ્ર. શૂદ્ર એટલે આ 3 બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ 3 વર્ગોની સેવા કરવી
એ શૂદ્રોનું કામ છે। આ પ્રમાણે ભગવાન અત્યારે કહે છે તો કે આપણે તો વૈશ્ય છીએ, આપણે તો ખેતીવાડી, ગૌપાલન આવી રીતનું બધું નાના મોટા ધંધા લઈને કરતા રહેલા છે, એમ કરીને સમજાવે છે। ગૌરક્ષ એટલે કે પોતાના જીવન નિર્વાહ કરે છે। આપણે આ 4 વૃત્તિઓમાંથી એક જ ગોપાલન કરતા આવ્યા છીએ। હે પિતાજી, આ સંસારની સ્થિતિ, ઉત્પત્તિ અને અંતનું કારણ ક્રમશઃ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ છે। આ વિવિધ પ્રકારનું સંપૂર્ણ જગત સ્ત્રી પુરુષના સંયોગથી રજોગુણ દ્વારા ઉત્પન્ન થયું છે। તે જ રજોગુણની પ્રેરણાથી મેઘો પણ વૃષ્ટિ કરે છે। તેનાથી અન્ન અને અન્નથી બધા જીવોનો નિર્વાહ થાય છે। તેમાં ભલા ઇન્દ્રને શું લેવા દેવા? તે શું કરી શકે છે? આમ કે ઇન્દ્રને શું લેવા દેવા? તમે આ બધી તૈયારી જે કરો છો, તમે એમ કહો છો કે ઇન્દ્ર પૂજાની શરૂઆત અમારે કરવાની છે। વર્ષોથી પરંપરાથી અમે આ એક પૂજાનું અમારે શું કહેવાય ગોકુળ, વૃંદાવન અને આવી રીતના જે છે એમાં દર વર્ષે આવી રીતનું કરીએ છીએ। હે પિતાજી, ન તો આપણી પાસે કોઈ દેશનું રાજ્ય છે અને ન તો કોઈ મોટા શહેરો આપણને આધીન છે। આપણી પાસે તો ગામ અને ઘર પણ નથી છે, ગામ પણ નથી અને ઘર પણ નથી। તેથી ગોકુળમાં આવા અઘટિત ઘટના ઘટવા લાગી। સક્તાસુર જેવો આવ્યો, બધે તૃણાવ્રત જેવો આવ્યો, માસી પૂતના આવી, એટલે અહીંયા નંદ બાવા વિચાર કરે છે કે વારંવાર અહીંયા ગોકુળ ઉપર આવી રીતના સંકટો આવે છે। એ વખતે કૃષ્ણની ઉંમર 5 વર્ષની હતી, ત્યારે નક્કી કરે છે કે વારંવાર જો આવા સંકટો ગોકુળ ઉપર આવતા હોય તો આપણે તો ભાઈ વિચરતી ને ફરતી રહેલી જાતિ છે, ગાડા કરો તૈયાર અને આવતીકાલથી આપણે સામાન બધો બાંધી અને વૃંદાવન તરફ પ્રયાણ કરવાનું છે। એટલે અહીં કહે છે ને કે ભાઈ આપણને શું કહે, ન તો આપણી પાસે કોઈ દેશનું રાજ્ય છે, શું કે આપણી પાસે કોઈ દેશનું રાજ્ય છે, ન તો કોઈ મોટા શહેરો આપણને આધીન છે। આપણી પાસે તો ગામ અને ઘર પણ નથી, ગામય નથી ને ઘરય નથી। આપણે તો સદાકાળથી વનવાસી છીએ, જંગલો અને પર્વતોમાં રહેવાળા આપણે બધા છીએ। અહીંયા ન ફાવ્યું તો ઉશાળા ભરી અને આપણે વસાહત બીજી જગ્યાએ બદલી નાખીએ। આવું અત્યારે ભગવાન શ્રી કૃષ્ણ વારંવાર પિતાજીને સમજાવી રહ્યા છે। નિવાસ સ્થાન છે, તેથી આપણે ગાયો, બ્રાહ્મણો અને ગિરિરાજની પૂજા કરવાની તૈયારી કરવી। તમે અત્યારે એમ કહો ઇન્દ્ર પૂજાની અમે તૈયારી કરવા માટે આ બધો ધમમસાળા ચાલી રહ્યા છે, ત્યારે કૃષ્ણ કહે છે કે આપણે ગાયો, બ્રાહ્મણો અને ગિરિરાજની પૂજા કરવાની તૈયારી કરીએ। ઇન્દ્ર એટલે કે ઇન્દ્ર યજ્ઞ માટે જે સામગ્રી એકઠી કરવામાં આવી છે તે સામગ્રીથી આ યજ્ઞનું અનુષ્ઠાન અને ગોવર્ધનની પૂજા આપણે કરવી જોઈએ, બરાબર કે આ તમે જે બધું ભેગું કર્યું છે ને ઇન્દ્રની પૂજા માટે, એ જ સાધન આપણે ભગવાન શું કહે છે ગોવર્ધનની પૂજા કરવા માટે કરવું જોઈએ। અનેક પ્રકારના પકવાન, ખીર, હલવો, માલપુવા, પૂરી વગેરેથી માંડીને મગની દાળ સુધી બધી જ સામગ્રી બનાવવામાં આવે। વ્રજનું બધું જ દૂધ ભેગું કરવામાં આવે। વેદપાઠી બ્રાહ્મણો દ્વારા સારી રીતે હવન કરવામાં આવે અને તેમને અનેક પ્રકારના અન્ન, ગાયો અને દક્ષિણા આપવામાં આવે। આથી વિશેષ ચાંડાળો, પતિતો અને કૂતરાઓ સુધી બધા જીવોને યથાયોગ્ય વસ્તુઓ આપીને, ગાયોને ઘાસચારો આપીને પછી ગિરિરાજને ભોગ અર્પણ કરવામાં આવે। તેથી આપણે આ પરંપરાને છોડી અને આપણે ગિરિરાજની પૂજા કરવાની છે। ઇન્દ્ર માટેની તમે જે તૈયારીઓ કરી છે એ બધી જ તૈયારીઓ આપણે ગોવર્ધનની પૂજા કરવા માટે કરવાની છે। પિતાજી અને લોકોના માનસ પર શ્રીકૃષ્ણની કેટલી પકડ હતી તે ઇન્દ્ર પૂજા વાળા પ્રસંગથી વિચારણાથી આપણને ખ્યાલ આવે છે। ગોકુળ વ્રજવાસી સદીઓથી દર વર્ષે એક દિવસ ઇન્દ્રની પૂજા રાખતા હતા, સદીઓથી। આજની આ વખતે કાંઈ કૃષ્ણ અહીંયા આવ્યાને શરૂ કરી એવું નથી, પણ સદીઓથી આવી રીતની પૂજા કરતા હતા। આ એક વંશ પરંપરાગત ચાલી આવતી રૂઢિ હતી। લોકો નેતાઓના ભાષણો સાંભળવા એકઠા થઈ જશે, પણ તેમના કહેવાથી રૂઢિઓ છોડવા માટે તૈયાર થશે નહીં। ભગવાને જબરદસ્ત 7-8 વર્ષની ઉંમરે
પિતાજીની સાથે અનેક આવા વ્રજવાસીઓની સાથે બેસી અને અડધો પોણો કલાક એવું ભાષણ આપ્યું. એ ભાષણથી બધાને લાગવા માંડ્યું કે કાકા સાચી વાત છે. નહીતર ઘણીવાર ઘણા બધા યુવાનો હોય ઘણી રૂઢિઓ છોડવા માટે તૈયાર થઈ જાય, પણ વયોવૃદ્ધ જે માણસો છે ને એ પકડી રાખેલી રૂઢિ કોઈ દી છોડતા નથી. કૃષ્ણનો કેટલો પ્રભાવ અહીંયા વ્રજવાસીઓના બાળકથી માંડીને વૃદ્ધો માટે છે એ ભાગવતકાર વેદવ્યાસ આપને સમજાવે છે. પિતાજીની સાથે આટલી ચર્ચા કરી, બધા જ વ્રજવાસીઓને ભેગા કરી અને ઇન્દ્ર પૂજા શા માટે ન કરવી જોઈએ અને ગોવર્ધનની પૂજા શા માટે કરવી જોઈએ, આ જબરજસ્ત આવી રીતનો અડધો પોણો કલાક વિચારો એણે રજૂ કર્યા. વ્રજવાસીઓ બધા તૈયાર થઈ ગયા કે કૃષ્ણ જે વાત કહેશે ને એ સાચી વાત છે. નહીતર માણસ પરંપરા છોડવા માટે તૈયાર થાય નહીં. ગમે તેટલા ભાષણો સાંભળે, ગમે તેટલું સાંભળે, પણ વર્ષોથી જે રૂઢિ પડી ગયેલી છે એ રૂઢિ છોડવા માટે કોઈ તૈયાર થતું નથી. અહીંયા બધા તૈયાર થઈ ગયા. એનો અર્થ એવો થયો કે કૃષ્ણ ભગવાનની કેટલી આવી રીતની બધા હૃદયના સ્થાન ઉપર એમના વિચારો પહોંચી ગયા છે એમ કે આ એક વંશ પરંપરાગત ચાલી આવતી રૂઢિ હતી. લોકો નેતાઓના ભાષણો સાંભળવા એકઠા થઈ જશે, પણ એમના કહેવાતી રૂઢિઓ છોડશે નહીં. પરંપરાની રૂઢિઓ છોડી દેવાનું કોઈ પસંદ કરશે નહીં. કોઈ કરે નહીં. એકાદશીમાં આપણે ઘણીવાર વાત કરી છે કે ભાઈ તમે જે રૂઢિઓ પકડીને બેઠા છો, ચેન્જ ઓફ ફૂડ, તમે એકાદશીને દિવસે ખોરાકની અંદર ફેર કરી નાખો છો, બરાબર. આપણે વારંવાર આપણે આવી રીતનું કહીએ છીએ, પણ આપણી તો એકાદશી ચાલુ હોય. એક બાપાને મેં પૂછ્યું, એ કે આપણે તો 60 વર્ષથી એકાદશી રહી છે. તો 60 વર્ષથી રહ્યો છો, 8 વર્ષથી વડલા એટલે આવો છો, તો પણ એકાદશીમાં ફેર કરો. એ કે એ રૂઢિમાં આપણે ફેર ન કરીએ, એમાં પાપ લાગે. રૂઢિઓ છોડવા માટે આજે કોઈ તૈયાર નથી. ગમે તેટલું સાંભળે, પણ જે વર્ષોથી પરંપરાથી જે રૂઢિઓ હાલતી હોય ને એને છોડવા કે અપનાવવા કોઈ તૈયાર નથી. નકર એકાદશીના જે વ્રત છે ને એ શાસ્ત્રની અંદર જે કાંઈ કીધું છે એ પ્રમાણે લોકોની પાસે તમે લઈ જાઓ ને તો કે ભાઈ આ તો અમારે વર્ષોથી પરંપરા 60 વર્ષથી, આ તમે શું આ નવું લાવ્યા? શું કે તમે વળી એમ કહો છો કે ભાઈ એકાદશીને દિવસે ગમે એ ખાઈ શકાય, પણ 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય ને 11મું જે મન છે ને એ ભગવાન તરફ એનું વલણ હોવું જોઈએ. 24 કલાકમાં તમે ફ્રૂટ ખાવ તોય વાંધો નહીં, બરાબર, અને થોડો ઘણો આવી રીતનો શીરો રાજગરાનો ખાવ તો કાંઈ વાંધો નહીં, પણ તમારે તે દિવસે 24 કલાક આ 24 કલાક મારા માટે નથી, બરાબર ને. આ ભગવાનને મેં આપી દીધેલી આ બધી જ ઇન્દ્રિયો 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય એ આજના દિવસે મેં ભગવાનને આપી દીધેલી છે. તેથી દરેક ઇન્દ્રિયમાંથી સાંભળવાનું હોય, બોલવાનું હોય, સૂંઘવાનું હોય, જે કાંઈ ઇન્દ્રિયો જે હોય ને એ ભગવાન સિવાય બીજો કોઈ વિચાર એ ઇન્દ્રિયને મળવો જોઈએ ને. આવી શાસ્ત્રોની એક આવી રીતની એક વાત છે, પણ એ શાસ્ત્રની વાત કહેવા માટે કોઈને આપણે જઈએ તો કે ભાઈ અમે તો 60 વર્ષથી કરી, તમે ઓળ્યા નવું ક્યાંથી લાવ્યા? આવું કે નહીં. તો અહીંયા પણ ગોકુળની અંદર અહીંયા જે પરંપરાની વાત અહીંયા પિતાજી એટલે કે નંદ બાવાએ જ્યારે કૃષ્ણને કરી, કૃષ્ણ એના ઉપર વિચાર કરવા લાગ્યા કે આ તો વંશ પરંપરાથી ચાલતી આવેલી રૂઢિઓ છે. આ રૂઢિઓ જો બદલવાની હોય ને તો મારે એને સાચી વાત સમજાવવી પડશે. તેથી સુંદર મજાનું અહીં ભાષણ કરે છે, વ્રજવાસીઓ બેઠા છે, પિતાજીની પણ હાજરી છે, અને સુંદર મજાનું આપણે ઇન્દ્રની પૂજા શા માટે ન કરવી અને ગોવર્ધનની પૂજા શા માટે કરવી એ લોજિક તત્વજ્ઞાનથી અથવા જ્ઞાનથી બધાને સમજાવી અને આ રીતે બધા કે કાંઈ વાંધો. એક અવાજે બધાએ કીધું કે આવતીકાલે અમે જે તૈયારી કરી છે ને એ આપણા ગોવર્ધનની પૂજા કરવાની છે. જે ગોવર્ધન આપને ઘાસ આપે છે ગાયોને, જે ગોવર્ધન આપને લાકડું આપે છે, જે ગોવર્ધન આપને ખળખળ વહેતા ઝરણાઓ આપે છે અને આપણું આવી રીતનું ગાયોનું ભરણ પોષણ કરે છે, એની જ પૂજા આપણે કરવી જોઈએ. નકર રૂઢિઓ છોડવા માટે કોઈ તૈયાર થતું નથી. જેને પોતાને ચાહતો છે તેવા નેતાનું લોકો હૃદયપૂર્વક સ્વાગત કરશે, અનેક બાબતમાં એની સલાહ સૂચન લેશે, માનશે, પણ રૂઢિ છોડવા તૈયાર નહીં થાય. સાંભળી લેવાનું, બહુ સરસ વડલા હેઠે હાલે છે, પણ પોતાની જે રૂઢિ છે ને એ છોડવા માટે તૈયાર થાય ને. આપણે એમ કે ખાવાની બાપા કાંઈ વાંધો નહીં,
પણ એ દિવસે તમારો સ્વાર્થનો વિચાર, ધંધાનો વિચાર, નોકરીનો વિચાર એ દિવસે તમારે કરવાનો નથી. તમારી ઇન્દ્રિયને ભગવાન તરફ વલણ આપવાનું છે. તો કે આ વળી નવું ક્યાંથી લાવ્યા એમ કે એ નેતા તેને વંશ પરંપરાગત રૂઢિ ત્યજી દેવા કહે છે તો તેની વાત કોઈ રૂઢિચુસ્ત માણસ માનશે નહીં. પેઢીઓની કલ્પનાઓ પર કોઈ હુમલો કરશે તો તેની વાત છોડી દેશે. શું કે પેઢીઓથી જે પરંપરા હાલે છે એના ઉપર કોઈ હુમલો કરે ને તો કે ભાઈ તું અહીંથી હાલતો થા. આ તો અમે વર્ષોથી આ કરતા આવ્યા છીએ. પણ અહીંયા ભગવાને બધાના હૃદય ઉપર કેટલો પ્રેમ કર્યો છે. હૃદય સિંહાસન ઉપર ભગવાન શ્રી કૃષ્ણનું કેટલું સ્થાન છે એ આપણે ભાગવતકાર વેદ વ્યાસ સમજાવે છે. પિતાને તો કીધું જ, પણ ગામના વ્રજવાસીઓ હતા એની સાથે પણ બેઠક કરી અને બધા બાળકોથી માંડી સ્ત્રી અને વૃદ્ધોને સમજાવવાનો પ્રયત્ન કર્યો. બધાએ એક અવાજે કીધું તારી વાત બહુ સાચી છે એમ કે પેઢીઓની કલ્પના પર કોઈ હુમલો કરશે તો તેની વાત છોડી દેશે. આજે આપણે કોઈ શ્રી કૃષ્ણની ભક્તિ તજી દેવાનું કહે તો આપણે તે માનીશું ખરા? આપણે માનવાના નથી. આપણે કોઈ એમ કે ભાઈ તું આ ભગવાનની ભક્તિ છોડી દે તો આપણે માનવાના નથી એમ કે તેજી દે કહે તો આપણે માનવાના. આપણે પરંપરા છોડવાના નથી. પછી ભલે ને એવું કહેનારી વ્યક્તિ ગમે તેટલી લોકપ્રિય હોય અને લાખો લોકો ભલે ને તેની સભામાં જતા હોય, કોઈ વ્યક્તિનું રૂપ, ગુણ કે બીજું કંઈ આકર્ષણ હોય તો લોકો તેની પાછળ ગાંડા ઘેલા થયેલા જોવા મળશે. તે કરવા લાગ્યા. આમની વાત તો સાચી છે. લોકોએ પણ તેની વાત માની લીધી. લોકોએ માની, પિતાજીએ માની લીધી. ઇન્દ્ર પૂજા એ ગોકુળવાસીઓની પરંપરા રૂઢી હતી. પરંતુ 7-8 વર્ષના બાલકૃષ્ણે પિતાજી અને ગોકુળવાસીઓને હાકલ કરી કે જેમ પોતાના પરણેલા પતિને છોડીને ઝાર પતિનું સેવન કરનારી વ્યભિચારિણી સ્ત્રીને ક્યારેય શાંતિ મળતી નથી, તે જ પ્રમાણે જે મનુષ્ય પોતાનો જીવન નિર્વાહ કરનાર દેવતાઓને છોડી અને ઇન્દ્રની પૂજા કરે છે તેને કોઈ દિવસ શાંતિ મળતી નથી. આ હાકલ બધા શું કહેવાય બધા વ્રજવાસીઓએ સાંભળી. ભગવાનની અંદર એટલે કે ભાગવતની અંદર કૃષ્ણએ આવી હાકલ કરી છે, તમે ઇન્દ્રની પૂજા શા માટે કરો છો? આપણો રક્ષણહાર જીવતો જાગતો દેવ તો ગોવર્ધન છે, તેની પૂજા આપણે કરવી. જીવતો જાગતો દેવ કેવો? જીવતો જાગતો દેવ આપણો ગોવર્ધન છે, તેની આપણે પૂજા કરવી જોઈએ. તો ગોવર્ધનને ન પૂજતા ઇન્દ્રને શા માટે પૂજવું જોઈએ? આમ પિતાને અને વ્રજવાસીઓએ વારંવાર કૃષ્ણ કહે છે. આ બાળકના આદેશને માન આપી વ્રજવાસીઓએ વંશ પરંપરાથી ચાલતી વર્ષોની પેઢીઓનો વિચાર કર્યા વગર નંદ બાવા તથા લોકોની વાત માનવા તૈયાર થયા. નંદ બાવાએ કીધું કે કૃષ્ણ પણ આવી રીતની વાત કરે છે. બધા વ્રજવાસીઓ એમની વાત માનવા માટે તૈયાર થઈ ગયા. વ્રજવાસીઓ એ બધું વિચાર ન કરતા અને બીજા દિવસે ઇન્દ્ર પૂજા બંધ કરી ગોવર્ધન પૂજા કરવાનો આખા વ્રજવાસીઓએ બધાએ નિર્ણય લઈ લીધો. આ બનાવ સામાન્ય નથી. વર્ષોથી આવી રીતની પરંપરા છોડી અને કોઈ નવી પરંપરા શરૂ કરાવી એ કોઈ સામાન્ય વસ્તુ આપણે બોલી જાય પણ એ સામાન્ય વસ્તુ નથી. બરાબર? આ બનાવ સામાન્ય નથી. રાજનીતિમાં જેમને રસ છે તેના માટે આ અભૂતપૂર્વ કેટલા પહોંચ્યા છે તેનું ભાગવતકારે આ પ્રસંગ ઊભો કરીને સુંદર મજાનું વર્ણન કર્યું છે. જનમન પર કૃષ્ણનું સામ્રાજ્ય ન હોત તો ગોકુળ વૃંદાવનવાસીઓ તેમના કહેવાથી આવું મોટું સાહસ કદાપી ન કરત. માનસશાસ્ત્રીઓ તથા રાજનીતિજ્ઞના અભ્યાસીઓ માટે આ અભ્યાસ કરવા જેવી એક ઘટના છે. તે વ્યાસે 10મા સ્કંદના 24મા અધ્યાયમાં લખી રાખી છે. જો કોઈ આપણને 7 પેઢીથી ચાલી આવતી રૂઢિ ત્યજવાનું કહે છે તો આપણે તેને ગાંડો કરી દઈશું ને હસી કાઢશું. તું વળી અમને સમજાવવાળો કોણ છો? આપણને એમ પણ કહે છે કે અમારી પરંપરા, અમારી રૂઢિઓ તોડવાનો તને કોઈ અધિકાર, અમારી આ રૂઢિ છે, પરંપરા છે, એ તોડવાનો તમને કોઈ અભિપ્રાય નથી. ત્યારે ઇન્દ્ર પૂજાનો ઉત્સવ વંશ પરંપરાથી ચાલી આવતી રૂઢિઓ હતી અને કૃષ્ણના એક જ પ્રવચન અને એક જ આવી રીતની વાતથી આખી શું કહેવાય
વંશ પરંપરા રૂઢિઓ છોડી અને કીધું કે આવતીકાલે આપણે ઇન્દ્રની જગ્યાએ ગોવર્ધનની પૂજા કરવાની. કે આ કોઈ સામાન્ય વસ્તુ નથી. તો જે રાજનીતિના અભ્યાસ કરતા હોય એને ખબર હોય. ભાગવતમાં 7-8 વર્ષના કૃષ્ણએ સુંદર મજાનું ભાષણ પ્રવચન પિતાજી અને લોકોને આપ્યું એમ ભાગવતકાર લખે છે. કૃષ્ણે કહ્યું, જીવ પોતાના કર્માનુસાર ઉત્તમ અને મધ્યમ શરીરને ગ્રહણ કરે છે અને છોડે છે. ભાગવતના આ શ્લોકો ગળે બાંધીને રાખવા દેવા છે કે માણસ કર્મ અનુસાર આવે છે અને જેટલા વર્ષ ભગવાન એને જીવાડે એમાં સારું નરસું કર્મ ભેગું કરે છે અને જ્યારે એ મૃત્યુ પામે છે ત્યારે સારું નરસું કર્મ લઈને જાય કે આમાં ઇન્દ્રને વચ્ચે લાવવાની ક્યાં જરૂર છે એમ બુદ્ધિપૂર્વક કૃષ્ણ અત્યારે કૃષ્ણનો કેવો અદ્ભુત કાબુ છે તે આ પ્રવચન પરથી કંસે સમજી લેવું જોઈએ. કૃષ્ણ અતિ લોકપ્રિય હતા. તે કેવળ લોકપ્રિય ન હતા પણ જન મતના માનસ પર એમનું શાસન ચાલતું હતું. જનમન પર અધિરાજ્ય પ્રભુત્વ શ્રી કૃષ્ણે મેળવેલું હતું. તેથી જ વંશ પરંપરાથી ચાલી આવતી રૂઢિને વૃદ્ધોએ ફેંકી દીધી. કાંઈ વાંધો વૃદ્ધો કોઈ બી ફેંકે નહીં. અહીં વૃદ્ધોએ ફેંકી દીધી. કૃષ્ણએ કેટલો વૃદ્ધો ઉપર પ્રેમ કર્યો છે એનું આ વાત છે. આ રીતે શ્રી કૃષ્ણના બાળપણમાં ક્રાંતિની પૂર્વ શરૂઆત થઈ ગઈ હતી. ક્રાંતિ કરવી એટલે કે કરવી ન જોઈએ, થવી જોઈએ. ક્રાંતિ થવી જોઈએ. આવા સૌંદર્યવાન દૈત્ય મદન કરનાર પરાક્રમી જ્ઞાની અને શક્તિશાળી શ્રી કૃષ્ણને પોતાની સાથે સામાન્ય માનવની માફક ભળી ગયેલા જોઈ વ્રજવાસીઓ ઘેલા થઈ ગયા. તેથી કૃષ્ણ નંદબાવા અને ગ્રામવાસીઓને કહે છે કે મનુષ્ય પૂર્વ સંસ્કારો પ્રમાણે પોતાના વર્ણ તથા આશ્રમને અનુકૂળ ધર્મનું પાલન કરવું જોઈએ. ધર્મનું પાલન કરતા રહીને કર્મનો આદર કરવો જોઈએ. જેના દ્વારા મનુષ્યની જીવિકા સુગમતાથી ચાલે છે તેની જ પૂજા કરવી જોઈએ. તો આપણી આજીવિકા શેનાથી ચાલે છે? તો કે ગોવર્ધનથી. ગોવર્ધનથી શા માટે? કે એની અંદર આપણી ગાયો ઘાસ ચરવા માટે જાય છે. પાણીના વહેતા ઝરણા પણ ગોવર્ધનમાંથી નીકળે છે. સુંદર મજાના વૃક્ષો પણ છે. બધું જ આપણા માટે એ જ આપણા ઈષ્ટદેવ છે. એ જ આપણા ઈષ્ટદેવ છે. આ ધર્મનું પાલન કરતા રહીને આ ક્રાંતિ સમાજના મનમાંથી ઉદ્ભવેલી હોવી જોઈએ. માનવીના મનમાં ક્રાંતિનો જન્મ થવો જોઈએ. તો જ હજારો વર્ષોની રૂઢિ પરંપરા તૂટે, નહીંતર તૂટે નહીં. જેમાં પોતાના પરણેલા પતિને છોડીને જાર પતિનું સેવન કરનારી વ્યભિચારણી સ્ત્રીને ક્યારે શાંતિ મળતી નથી, તેમ તમે ઇન્દ્રની પૂજા કરીને ગોવર્ધનને બાજુમાં રાખીને જો કરતા રહેશો તો તમને પણ શાંતિ મળવાની નથી. બહુ સ્પષ્ટ રીતે કૃષ્ણ કીધું. તે જ પ્રમાણે જે મનુષ્ય પોતાનો જીવન નિર્વાહ કરનારા દેવતાઓને છોડીને બીજાની ઉપાસના કરે છે તેનાથી તેને ક્યાંય સુખ મળતું નથી. તેથી આપણે ગોવર્ધન આપણો દેવ છે, ગોવર્ધન આપણો ઈશ્વર છે, ગોવર્ધન આપણો ઈષ્ટદેવ છે. આમ કરીને ભગવાન અહીંયા વારંવાર આ વાત સમજાવે છે. સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, કાલાત્મ ભગવાન ઇન્દ્રના ગર્વનો નાશ કરવા ઈચ્છતા હતા. નંદબાવા વગેરે બહુ પ્રસન્નતાથી સ્વીકારી લીધી. ભગવાન શ્રી કૃષ્ણે જે પ્રકારનો યજ્ઞ કરવાનું કહ્યું હતું તેવો જ યજ્ઞ શરૂ થયો. પહેલા બ્રાહ્મણો પાસે સ્વસ્તિ વાચન કરાવીને તે જ સામગ્રીથી ગિરિરાજ અને બ્રાહ્મણોને આદરપૂર્વક ભેટો પણ આપી. ગિરિરાજનું પૂજન જે ઇન્દ્ર માટેની તૈયારી કરી હતી એ બધી ગોવર્ધન માટે વાપરવા લાગી. ગાયોને લીલું ઘાસ ખવડાવ્યું. ત્યાર પછી નંદબાવા વગેરે ગોપોએ ગાયોને આગળ કરીને ગિરિરાજની પ્રદક્ષિણા કરી. બ્રાહ્મણોના આશીર્વાદ પ્રાપ્ત કરીને તેઓ અને ગોપીઓ સારી રીતે આભૂષણો પહેરી બળદ ગાડામાં બેસીને ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું ગાન કરતા ગિરિરાજની પરિક્રમા કરી. ગિરિરાજની પૂજા થઈ ગઈ. ગાડાની અંદર બધી આવી રીતની ગોપ સ્ત્રીઓ હતી તે ભગવાનનું સ્મરણ કરતા ભગવાનના લીલાનું ગુણગાન કરતા એમણે ગિરિરાજની પરિક્રમા કરી.
ભગવાન શ્રી કૃષ્ણ ગોપોના વિશ્વાસ ઉત્પન્ન કરાવનાર માટે ગિરિરાજ ઉપર એક બીજું વિશાળ શરીર ધારણ કરીને પ્રગટ થઈ ગયા તથા હું ગિરિરાજ છું આ પ્રમાણે કહીને બધી સામગ્રી આરોગવા લાગ્યા. જેટલી સામગ્રી ઇન્દ્ર માટે તૈયાર કરી હતી એ ગિરિરાજની પૂજા કરી અને એને જમવા માટે આવ્યું ત્યારે ગિરિરાજ આ બધી સામગ્રી જમવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણે પોતાના તે સ્વરૂપને બીજા વ્રજવાસીઓની સાથે પોતે જ પ્રણામ કર્યા અને કહેવા લાગ્યા, જુઓ કેવું આશ્ચર્ય છે, આપણા ગિરિરાજજીએ સાક્ષાત પ્રગટ થઈને આપણા ઉપર કૃપા કરી છે. તેઓ ઈચ્છે તેવું રૂપ ધારણ કરી શકે છે. જે વ્રજવાસી લોકો આમને એટલે કે આમનો નિરાધાર કરે છે તેમને આ નષ્ટ કરી નાખે છે. આવો પોતાના અને ગાયોના અભ્યુદય આ કહેવાય જે કાંઈ અન્ન હતું ની આરોગ્ય પોતે જ આવી ગયા છે. સ્ત્રીઓએ સાથે મળી અને ગિરિરાજની આખી પરિક્રમા કરી. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દસમ સ્કંદે પૂર્વાર્ધ ચતુર્વિશોધ્યાય. 10મા સ્કંદના પૂર્વાર્ધ અંતર્ગત 24મો અધ્યાય સમાપ્ત થયો. 24મા અધ્યાયની અંદર અહીંયાથી યજ્ઞ માટે જે ઇન્દ્રના યજ્ઞ માટેની જે તૈયારી ચાલતી હતી એમાં ભગવાન કૃષ્ણે ઘણા બધા પિતાજીને પ્રશ્ન પૂછ્યા કે શેની તૈયારી કરો છો, આ તૈયારી શાના માટે કરો છો, આ તૈયારી કરો અને પછી તમે ઉત્સવ ઉજવો તો એમાંથી તમને કયું ફળ પ્રાપ્ત થાય છે. અનેક પ્રકારના જે પ્રશ્નો હતા એ પ્રશ્ન અહીંયા બહુ સરસ રીતે અહીંયા શું કહેવાય નંદ બાવાએ સમજાવવાનો પ્રયત્ન ટાઈમ થઈ ગયો. હવે 25મો અધ્યાય એમાં ગોવર્ધન ધારણ ભગવાને 10 આંગળીએ ગોવર્ધન ધાર્યો ને એ પ્રસંગ આખો છે અહીંયા. હા. શ્રી સુખદેવજી ઉવાચ, હે રાજા પરીક્ષિત, જ્યારે ઇન્દ્રને ખબર પડી કે મારી પૂજા બંધ કરી દેવામાં આવી છે ત્યારે તેઓ નંદબાવા વગેરે ગોપો પર બહુ ક્રોધિત થયા. પરંતુ તેમના ક્રોધ કરવાથી શું થાય? તે ગોપોના રક્ષક તો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ હતા. ઇન્દ્રને તેના પદનું બહુ અભિમાન હતું કે હું જ ત્રિલોકનો ઈશ્વર છું. તેમણે ક્રોધાયમાન થઈ પ્રલય કરનારા મેઘોના સંવર્તક નામના ગણને વ્રજ પર ચડાઈ કરવાની આજ્ઞા આપી દીધી. અહો આ જંગલી ગોવાળિયાઓ આટલું અભિમાન, ઓકે, આ જંગલી ગોવાળિયાને આટલું અભિમાન ખરેખર આ સંપત્તિનો નશો છે. જુઓ તો ખરા, એક સાધારણ માનવી કૃષ્ણના બળ ઉપર તેમણે મારું દેવરાજનું અપમાન કર્યું છે. જેમાં પૃથ્વી પર ઘણા મંદબુદ્ધિવાળા પુરુષો ભવસાગર પાર ઉતરવા માટે સાચું સાધન એવી બ્રહ્મ વિદ્યાને તો છોડી જ દેશે. માત્ર કહેવા માત્રથી તૂટેલી નાવથી અર્થાત કર્મ જ નિત યજ્ઞોથી આ ભવસાગર ઉતરવા ચાહે છે. આ કૃષ્ણ વાચાળ, નાદાન, અભિમાની અને મૂર્ખ હોવા છતાં પોતાને બહુ મોટો માને. ઇન્દ્રના મોઢામાંથી આવા શબ્દો નીકળવા મીડ્યા. બહુ મોટો માને છે, જ્ઞાની સમજે છે તે સ્વયં મૃત્યુનો કોળિયો બની જવાનો, મૃત્યુનો કોળિયો થઈ જશે. છતાં પણ તેના આધારે આ ગોવાળિયાઓ મારો અનાદર કર્યો છે. જે મારી દર વર્ષે જે લોકો પૂજા કરતા હતા એ છોડીને આ ગોવર્ધનની પૂજા કરી એટલે હવે કાળનો કોળિયો આ નાનો એવો કૃષ્ણ બની જવાનો છે. આવા શ્રી સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, ઇન્દ્રએ આ પ્રમાણે પ્રલયના મેઘોને આજ્ઞા આપી અને તેમના બંધન ખોલી નાખ્યા. હવે તેઓ બહુ વેગથી નંદબાવાના વ્રજ ઉપર ચડી આવ્યા અને મુસળધાર પાણી વરસાવીને સંપૂર્ણ વ્રજને દુઃખી કરવા લાગ્યા. ચારે બાજુ વીજળીઓ ચમકવા લાગી, વાદળો પરસ્પર ટકરાઈને ગર્જના કરવા લાગ્યા
અને પ્રચંડ આંધીથી પ્રેરણાની મોટા મોટા કરા પડવા લાગ્યા. આ પ્રમાણે જ્યારે તે મેઘો થાંભલીઓ જેવી જળધારાથી અસ્ખલિતપણે વરસવા લાગ્યો ત્યારે વ્રજભૂમિના ખૂણામાં પાણી ભરાઈ ગયું અને ક્યાં નીચી જમીન છે કે ક્યાં ઊંચી તે જાણી શકાતું નહીં. આટલો વરસાદ વરસવા લાગ્યો. આટલો વરસાદ વરસવા લાગ્યો. આંધીના તોફાનો શરૂ થઈ ગયા. બધા પશુ પક્ષીઓ ઠુંકરાઈ ગયા, ધ્રુજવા લાગ્યા. ગોવાળો અને ગોપીઓ પણ ઠંડીથી અત્યંત વ્યાકુળ થઈ ગયા. ત્યારે એ બધા ભગવાન શ્રી કૃષ્ણ શરણે આવ્યા. મુસળધાર વર્ષા દ્વારા સતાવવામાં આવ્યા હોવાના કારણે બધા મસ્તકો અને બાળકોને પોતાના શરીરથી ઢાંકીને ધ્રુતા ભગવાન પાસે આવ્યા અને બોલ્યા કે હે પ્રિય કૃષ્ણ, તમે બહુ ભાગ્યશાળી છો. હવે તો કૃષ્ણ તમારા ભાગ્યથી જ અમારી રક્ષા થશે. પ્રભુ, આ આખા ગોકુળના એકમાત્ર સ્વામી, એકમાત્ર રક્ષક તમે જ છો. હે ભક્ત વત્સલ શ્રી કૃષ્ણ, ઇન્દ્રના કોપથી હવે તમે જ અમારી રક્ષા કરો. ભગવાને જોયું કે વરસાદ અને કરાના મારથી દુઃખી થઈને બધા બેહોશ થઈ ગયા છે. તેઓ સમજી ગયા કે આ બધું ઇન્દ્રનું કાવતરું. ભગવાને જોયું કે આ બધું કાવતરું કોનું છે? ઇન્દ્રનું. તેઓ મનમાં કહેવા લાગ્યા, અમે ઇન્દ્રનો યજ્ઞ બંધ કરી દીધો છે. તેથી તેઓ વ્રજનો નાશ કરવા માટે ઋતુ વિના આ વરસાદ અત્યારે આવી ગયો છે એમ કે. સારું, હું મારી યોગમાયાથી આનો સારી રીતે ઉપાય કરું છું. આમ શું કહેવાય, ઠંડીથી ધ્રુજતા જે બધા લોકો ભગવાન પાસે આવ્યા એણે એને કીધું મારી માયાથી હું એનો ઉપાય કરું છું. તેમના ઐશ્વર્ય સંપત્તિના અભિમાન અને અજ્ઞાનનો હું નાશ કરી નાખી. ઇન્દ્રના અજ્ઞાન અને આવી રીતનો જે સંપત્તિ છે એનો હું ગર્વ ઉતારી દઈશ. દેવતાઓ તો સત્વ પ્રધાન હોય છે. તેમનામાં પોતાના ઐશ્વર્ય અને પદનું અભિમાન ન હોવું જોઈએ. તેથી એ યોગ્ય છે કે આ સત્વગુણ રહિત દુષ્ટ દેવતાઓનો હું માનભંગ કરી દઉં. આનાથી છેવટે તો તેમનું કલ્યાણ જ થશે. આ સંપૂર્ણ વ્રજ મારું આશ્રિત છે, મારા દ્વારા સ્વીકારેલું છે અને એકમાત્ર હું જ તેનો રક્ષક છું. તેથી હું મારી યોગ માયાથી આની રક્ષા કરીશ. સંતોની રક્ષા કરવી એ તો મારો સંકલ્પ છે અને તે સંકલ્પને પૂરો કરવાનો સમય અત્યારે આવી ગયો છે. એમ ભગવાન આવી રીતનો વિચાર કરવા લાગ્યા. આ પ્રમાણે કહીને ભગવાન શ્રી કૃષ્ણે રમતમાં એક જ હાથે જેમ બાળક બિલાડીની ટોપ આવે ને નાનું એવું, બિલાડીના ટોપને ઉપાડે તેમ ગિરિરાજને ઉપાડી લીધો. ત્યાર પછી ભગવાને ગોવાળોને કહ્યું, માતાજી, પિતાજી અને વ્રજવાસીઓ, તમે લોકો પોતાની ગાયો ઘરવખરી સાથે આ પર્વતના ખાડામાં તમે આરામથી આવી અને બેસો. જુઓ, તમે એવી શંકા ન કરતા કે મારા હાથમાંથી આ પર્વત પડી જાય. તમારે શંકા કરવાની જરૂર નથી કે મારા હાથમાંથી આ પર્વત પડી જશે. તમે સહેજ પણ ગભરાશો નહીં. આ આંધી પાણીથી તમને બચાવવા માટે મેં આ યુક્તિ કરી છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રમાણે બધાને આશ્વાસન આપ્યું, હિંમત આપી, ત્યારે બધા જ ગોવાળો પોતાનું ગોધન, ગાડા, આશ્રિતો, પુરોહિતો અને નોકરો સાથે લઈને ઘણી મોટી મોકળાશવાળી જગ્યામાં આવી પહોંચ્યા. ભગવાન શ્રી કૃષ્ણે બધા વ્રજવાસીઓની સામે જ ભૂખ, તરસની પીડા, આરામ, વિશ્રામની જરૂરિયાત વગેરે બધું ભૂલાવીને 7 દિવસ સુધી લગાતાર તે પર્વતને હાથ પર ધારણ કરી રાખ્યો. તેઓ એક ડગલું પણ ત્યાંથી આમ તેમ ખસ્યા નહીં. ભૂખ નહીં, તરસ નહીં. ભગવાને એવી માયા બધા આ વ્રજવાસીઓ પર એવી માયાનો આવી રીતનો ચમત્કાર કર્યો કે કોઈને ભૂખ નહીં, કોઈને તરસ નહીં. અને 7 દિવસ સુધી આ ગોવર્ધનને ભગવાને પોતાને આમ તેમ હૈલા વગર ધારણ કર્યો છે. શ્રી કૃષ્ણની યોગમાયાનો આ પ્રભાવ જોઈને ઇન્દ્રના આશ્ચર્યનો પાર ન રહ્યો.
ઇન્દ્રને એમ હતું કે આ બાળકને તો હમણાં હું ખલાસ કરી નાખું. એ જે ગર્વ સાથે એના જે માણસોને જે મોકલાતા આ બધું જોઈને એનો ગર્વ ઉતરી ગયો. તેનો ગર્વ ઉતરી ગયો. વ્રજનો નાશ કરવાના સંકલ્પનો જે નાશ થઈ ગયો. તેણે મેઘોને પાછા વાળી લીધા. જાણે તેનો પાણીનો જથ્થો સમાપ્ત થઈ જતા તેનું પાણી ઉતરી ગયું. જ્યારે ગોવર્ધનધારી ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે આ ભયંકર આંધી અને ઘનઘોર વૃષ્ટિ બંધ થઈ ગઈ છે, આકાશમાંથી વાદળો વિખાઈ ગયા છે, સૂર્ય દેખાવા લાગ્યો છે, ત્યારે ભગવાને ગોવાળોને કહ્યું કે હે મારા પ્રિય ગોવાળો, હવે તમે નિર્ભય થઈ જાઓ અને પોતાની સ્ત્રીઓ, ગોધન અને બાળકો સાથે બહાર નીકળો. જુઓ, હવે વર્ષા આંધીનું તોફાન બંધ થઈ ગયું છે અને નદીઓનું પાણી પણ ધીમે ધીમે ઉતરી ગયું છે. ભગવાનની આવી આજ્ઞા મળવાની સાથે જ પોતપોતાના ગોધન, સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધોની સાથે લઈને બધા પોતાની ઘર વખરી વગેરે ગાડામાં ભરીને ધીરે ધીરે બધા લોકો બહાર નીકળવા લાગ્યા. સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણે પણ બધા પ્રાણીઓની સામે રમતમાં ગિરિરાજને પૂર્વવત તેમના સ્થાન ઉપર મૂકી દીધો. બધા બહાર નીકળી ગયા એટલે જ્યાંથી ઉપાડ્યો તો ત્યાં પાછો મૂકી દીધો. વ્રજવાસીઓના હૃદય પ્રેમાળ આવેગથી ભરાઈ રહ્યા હતા. પર્વતને મુકતાની સાથે જ તે બધા ભગવાન શ્રી કૃષ્ણ પાસે દોડી ગયા. કોઈએ તેમને હૃદયે લગાડ્યા, કોઈએ તેમને ચૂમીને તેમનો સત્કાર કર્યો. ઉંમરમાં મોટી ગોપીઓએ ખૂબ જ આનંદ અને સ્નેહથી દહીં, અક્ષત અને જલથી ભગવાનને મંગલ તિલક કર્યું અને પ્રસન્ન હૃદયથી તેમને શુભ આશીર્વાદ આપ્યા. યશોદા રાણી, રોહિણીજી, નંદબાવા અને બળવાનોમાં શ્રેષ્ઠ બલરામજી સ્નેહ આતુર થઈને શ્રી કૃષ્ણને હૃદયે લગાડી એને ભેટી પડ્યા અને તેમને આશીર્વાદ આપ્યા. હે રાજા પરીક્ષિત, એ વખતે આકાશમાં ઉભેલા દેવતાઓ, સિદ્ધો, સાધ્યો, ગંધર્વો અને ચારણો વગેરે પ્રસન્ન થઈ ભગવાનની સ્તુતિ કરી છે અને તેમના ઉપર પુષ્પોની વૃષ્ટિ કરી. હે રાજન, સ્વર્ગમાં દેવતાઓ શંખ અને નોબત વગાડવા લાગ્યા. તુંબુર વગેરે ગંધર્વો ભગવાનની મધુર લીલાનું ગાન કરવા લાગ્યા. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણે વ્રજ તરફ પ્રયાણ કર્યું. તેમની સાથે બલરામજી ચાલી રહ્યા હતા અને તેમના પ્રેમપાત્ર ગોપ બાળકો તેમની સેવા કરી રહ્યા હતા. તેમની સાથે જ પ્રેમમૂર્તિ ગોપીઓ પણ પોતાના હૃદયને આકર્ષિત કરવાવાળા તેમનામાં પ્રેમ જગાડવાવાળા ભગવાનની ગોવર્ધન ધારણ વગેરે લીલાઓનું ગાન કરતી રહીને બહુ આનંદથી વ્રજની અંદર ગયા. ભગવાને જ્યાં ગોવર્ધનની જે લીલા કરી, ટચલી આંગળી આપણે કહીએ ને, એમાં એણે ગોવર્ધનને જે ધારણ કર્યો એની અદ્ભુત લીલાઓનું ગાન કરતાં કરતાં જે અહીંયા ગોવર્ધનની નીચે જે આવી હતી એ ગોપીઓ ગાડામાં બેસીને વ્રજ તરફ ભગવાનની લીલાનું સ્મરણ કરતાં કરતાં આગળ વધી. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દશમ સ્કંદે પૂર્વાર્ધ 5 10મા સ્કંદના પૂર્વાર્ધ અંતર્ગત 25મો અધ્યાય સમાપ્ત થયો. 25 અને 24મા અધ્યાયની અંદર આપણે આટલી વાતો આજે સમજવાનો પ્રયત્ન કર્યો. બરોબર ને? આજે તબિયત થોડી નબળી છે એટલે વહેલું બંધ કરવાનું. નંદબાવા સાથે ગોવળોની શ્રી કૃષ્ણના પ્રભાવ વિશે વાત છે કે આટલો પ્રભાવ તમે કેવી રીતે કર્યો. ગોપાળો એને પ્રશ્ન પૂછે છે કે અમને તો એમ થયું હતું કે ઇન્દ્ર આ કડાકા ભડાકા સાથે ઋતુ વગરનો આટલો કરાવો સાથે વરસાદ પાડે છે, આખા વ્રજને ચારે બાજુ પાણી પાણી કરી દીધું છે, તો અમારું શું થશે? આવો અમે વિચાર કરતા હતા. પણ તમે આ તમારો જે પ્રભાવ છે એ પ્રભાવ કેવી રીતનો હતો? આ ગોવાળો સાથે જે ચર્ચા થઈ છે ને એનું સુંદર મજાનું વર્ણન વેદવ્યાસે ભાગવતના અહીંયા 26મા અધ્યાયની અંદર કરેલું છે. એનો વિચાર આપણે આવતીકાલે, આજે થોડોક આપણે